નમસ્કાર દર્શક મિત્રો, બીડીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। શ્રી લોહાણા યુવક મંડળ આયોજિત 38મો યોજાયો સમૂહ લગ્નોત્સવ। સમાજના 13 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડી પોતાના નવજીવનની કંડારી કેળી। તો પ્રભુતામાં પગલા પાડનાર 13 દંપતીઓને વિલાજ ગ્રુપના સ્વખર્ચે ગોવાની 5 દિવસની ટ્રીપ આપવાની કરી જાહેરાત। પાટણ નગરપાલિકા સભાખંડ ખાતે કારોબારીની યોજાઈ બેઠક। આગામી વર્ષ 2024-25નું બજેટ આવ્યું રજૂ કરવામાં। તો રૂપિયા 7.16 કરોડની પુરાંતવાળું બજેટ આવ્યું રજૂ કરવામાં। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ શહેરમાં જુદા જુદા સમાજ દ્વારા લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ અટકાવવા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે પાટણ શહેરના ખાડિયા મેદાન ખાતે આજરોજ શ્રી લોહાણા યુવક મંડળ આયોજિત 38મો સમૂહ લગ્નોત્સવ દાતાઓ સમાજના શ્રેષ્ઠીઓ અને મહંત શ્રી જાનકીદાસજી બાપુની ખાસ ઉપસ્થિતિ વચ્ચે યોજાયા હતા। આ 38મા સમૂહ લગ્નોત્સવમાં સમાજના 13 જેટલા દંપતીએ પ્રભુતામાં પગલા પાડી પોતાના નવજીવનની કેડી કંડારી હતી। તો પાટણના વિદ્વાન પંડિતોના શાસ્ત્રોક્ત વિધિવિધાનથી નવદંપતીઓએ લગ્નની વિધિ પૂર્ણ કરી હતી। તો વિવિધ દાતાઓ અને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા તેઓના લગ્ન જીવનમાં મદદરૂપ 200થી વધુ વિવિધ વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી। આ પ્રસંગે વિલાજ ગ્રુપના વિપુલભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે કુદરતે આપણા જીવન જરૂરિયાત કરતાં વધુ સંપત્તિ આપી હોય તો તે સત્કાર્યો સહિત સમાજના ઉપયોગી કાર્યોમાં વાપરવા જણાવ્યું હતું। અને 38મા સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલા પાડનાર 13 દંપતીઓને વિલાજ ગ્રુપના સ્વખર્ચે ગોવાની 5 દિવસની ટ્રીપ આપવાની જાહેરાત કરી હતી। તો શ્રી લોહાણા યુવક મંડળના પ્રમુખ જીતેન્દ્ર કુમાર ઠક્કરે 38મા સમૂહ લગ્નોત્સવમાં 13 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હોવાનું જણાવી આ સમૂહ લગ્નમાં ઘરે લગ્ન હોય તેમ નાની નાની વાતોનું ધ્યાન રાખી સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, દાતાઓ, શ્રેષ્ઠીઓ અને મહંત શ્રી જાનકીદાસજી બાપુ ઉપસ્થિત રહી નવદંપતીઓને શુભાશીષ પાઠવ્યા હતા। આજની આર્થિક સ્થિતિમાં જે રીતે ખર્ચાઓના આંકડા, જ્યારે આટલો મોટો ખર્ચો સમાજના બધા જ માણસ દાતાઓથી નાનાથી લઈ મોટા બધા થોડો થોડો વહેંચી લે અને જે 13 દંપતીઓના પરિવારોમાં જોડાય, પરિવારને કોઈ બોજ ન રહે અને નિર્ભાર આખો પ્રસંગ ઉકેલી જાય। આપણે ત્યાં હાથ ગરણાની જે પરંપરા, ચાલનારી પરંપરા, એ શું હતું? વર્ષો પહેલાં જે સ્થિતિ આપણી હતી ત્યારે બધા સંગતીઓ થોડો થોડો ટેકો કરે, ચાલનાનું એક નિમિત્ત પણ એ માને, એનો સહકાર આપવાની ભાવનાથી અને એક સામાન્ય પરિવારને નિર્ભાર આખો પ્રસંગ ઉકેલી જાય। આપણી ચાલનાની પ્રથા મૂળ પાયામાં વાત આ હતી કે એને યોગ્ય થવું, એનો સહકાર આપો અને પરિવાર તૂટે એના પહેલાં એનો પ્રસંગ ઉકેલી જાય। શ્રી લોહાણા યુવક મંડળ દ્વારા આજે 38મા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન ખાડિયા મેદાન ખાતે યોજાયું છે, જેમાં બળિયા હનુમાન સેવા ટ્રસ્ટના હરિદાસ બાપુના સહયોગથી આ મેદાનનો અમને લાભ મળ્યો છે। તો આ તબક્કે પહેલાં તો હું હરિદાસ બાપુના આભાર વ્યક્ત કરું છું અને અમારા સમાજમાં છેલ્લા 40 વર્ષથી આવા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે। આજે આ સમૂહ લગ્નોત્સવમાં 13 વરઘડિયા નવદંપતી જોડાયા છે અને અમે સમાજ દ્વારા મેક્સિમમ સગવડ કે ઘર જેવી ફેસિલિટી આપવા માગીએ છીએ। તો દરેકને અમે એવો આગ્રહ રાખીએ કે સમૂહ લગ્નમાં જોડાય। આજે તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનો માહોલ, ચોરી પણ એવી કે ઘર જેવી છે અને દરેક જગ્યાએ અમે નાનામાં નાની વાતનું ધ્યાન રાખીએ છીએ કે વધુમાં વધુ નવદંપતી સમૂહ લગ્નોત્સવમાં જોડાય। અને અમારા સમાજની અંદર વિલાજ પરિવાર હસ્તે વિપુલભાઈ તરફથી જેટલા વરઘડિયા આ સમૂહ લગ્નોત્સવમાં જોડાય એ તમામને ગોવાની 4 દિવસનું ટૂરનું પણ સુંદર આયોજન કર્યું છે। એનો તમામ ખર્ચ વિલાજ પરિવાર એટલે હસ્તે વિપુલભાઈ, લાલેશભાઈ, જગદીશભાઈ તરફથી આયોજન કર્યું છે। અમારા સમાજની અંદર આજે કન્યાઓ માટે સમાજમાંથી 200 જેટલી
દરેક કન્યાને 200 વ્યક્તિ દ્વારા કન્યા ભેટ પણ આજે સમાજ તરફથી પુષ્કળ પ્રમાણમાં મળી છે, ઐતિહાસિક મળી છે, તેનો ખરેખર આનંદ છે. સમાજ પણ એટલો ઉત્સાહ છે કે સમાજનો એક મેળાવડો થાય, સમાજનો પરિચય થાય અને સરકાર દ્વારા જે પણ લાભ મળે છે એના માટે પણ અમે પ્રયત્નો કર્યા છીએ. 7 ફેરા અને ઉમેરવાનું મામેરું એમાં પણ અમે અરજી કરી છે, એનો પણ અમે લાભ લેવાના છીએ અને એ લાભ અમારા વરઘડિયાને મળે એવા અમે પ્રયત્નો સતત કરીએ છીએ. અને અહીંયા અમે સમૂહ લગ્નોત્સવમાં મેરેજ સર્ટિફિકેટ પણ અહીંયા અમે આપવાના છે, એ પણ અમે વ્યવસ્થા કરી છે. અને એટલા માટે એમને કોઈ ધક્કા ન ખાવા પડે તમામ નાની બાબતોનું અમારા યુવક મંડળ દ્વારા, અમારી સમગ્ર ટીમ દ્વારા જેમને અમારા યુવક મંડળમાં વડીલો, અમે યુવક મંડળ છે પણ જેમાં અમને સતત માર્ગદર્શન મળ્યું, ટ્રસ્ટીશ્રીઓ, અમારા સમૂહ લગ્ન સમિતિ અને આ મેદાન જે મળ્યું છે, ફરી એક વખત એમને બળિયા હનુમાન સેવા ટ્રસ્ટ પાટણના હરિદાસ બાપુને અને એમની સમગ્ર ટ્રસ્ટી ટીમને હું અહીંયા જાહેરમાં આપના વતી મીડિયા મારફતે આભાર વ્યક્ત કરું છું. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ એક્સ્ટ્રા મ્યુરલ સ્ટડીઝ અંતર્ગત ગ્રંથાલયના ઉપક્રમે શ્રી મોહનભાઈ પટેલ ભારતીય સાહિત્ય વ્યાખ્યાનમાળા અને ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળા યોજાઈ. કાર્યકારી કુલપતિ શ્રી ડૉક્ટર રોહિતભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ વ્યાખ્યાનમાળામાં ભારતનું આધ્યાત્મિક ચિંતન વિષય પર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પૂર્વ OSD ડૉક્ટર ગિરીશભાઈ ઠાકરે પોતાના વક્તવ્યમાં ભારતીય આધ્યાત્મિક ચિંતનમાં ધર્મ વિશે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે ભારતના ધર્મમાં પૂજા પદ્ધતિઓએ ધર્મ નથી, ભારતના મુખ્યત્વે 4 અર્થનું મહત્વ છે, જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. પરંતુ મનુષ્ય સામાન્ય રીતે વૃત્તિઓથી કામના અને તેના આધારિત જીવન જીવે છે. પરંતુ જ્યારે તે શ્રેષ્ઠ કર્મ કરે છે, ચાહે તે કોઈ પણ સ્વરૂપમાં હોય, ત્યારે તે મોક્ષને પ્રાપ્ત કરે છે. જીવનની સમગ્રતા એ સમિષ્ટ સ્વરૂપે જોવું એ જ ધર્મ છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન મનુભાઈ પટેલ વિદ્યાર્થી જીવનમાં આજે શિસ્ત, સંયમ અને વિદ્યા ગ્રહણ કરવા માટે સમગ્ર સમય અભ્યાસ માટે કેન્દ્રિત કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થી કાળમાં પોતાને જે રોલ મોડલ તરફ વિદ્યાર્થીઓને પોતાની શક્તિઓનો સદુપયોગ કરવા અનુરોધ કર્યો હતો. વ્યાખ્યાનમાળાના મુખ્ય વક્તા વલ્લભભાઈ પટેલે સાહિત્યકાર મોહનભાઈ પટેલના સાહિત્ય સર્જન તેમજ તેમના નિખાલસ અને મહેનતુ સ્વભાવ પર પ્રકાશ પાડ્યો હતો. યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર રોહિતભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને મોબાઈલ સિવાય પુસ્તકો રૂપી દુનિયામાં પણ ડોક્યુ કરવા જણાવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા ચાલતા બુધવારિયું કાર્યક્રમમાં સક્રિયતાથી ભાગ લઈ સાહિત્યકારો, લેખકો દ્વારા લખાયેલા સાહિત્યને વાંચી જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. ભારત દેશ જો કશા ઉપર ટકી રહ્યો છે તો પોતાના આધ્યાત્મિક ચિંતન ઉપર ટકી રહ્યો છે. ઇકબાલે કહ્યું હતું કે યુનાન, મિસ્ર, રૂમા સબ મિટ ગયે જહાં સે. એણે એમ પણ કહ્યું હતું કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. આપણો સામાન્યમાં સામાન્ય માણસ એના ચિંતન, એના વિચારમાં, એની જીવનશૈલીની અંદર એક એવું તત્વ હોય છે કે જે તત્વ એને બધા સુખ દુઃખોની વચ્ચે સ્થિર રાખી શકે. આ ભારતીય અધ્યાત્મ ચિંતન જે છે એ આપણે ટકાવી રાખવું એ અત્યારે એટલા માટે જરૂરી છે કે ચારે બાજુથી જુદી જુદી પ્રકારના સાંસ્કૃતિક આક્રમણોનો આપણો યુવાન ભોગ થઈ રહ્યો છે. વસ્તુ એવી છે કે આપણે અને આપણી આવતી પેઢી પોતાને ઓળખી શકતી નથી. એ ઓળખી શકે એ માટે પ્રયત્નશીલ રહેવું એ જરૂરી છે. એટલા માટે આ વિષય વિદ્યાર્થીઓ સુધી પહોંચવું પણ જરૂરી છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની સુકાની પદ સંભાળ્યા પછી નવનિયુક્ત તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષપદે બુધવારે તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા પંચાયત પાટણનું સન 2023-24 વર્ષનું સુધારેલ તથા 24-25ના વર્ષનું પ્રથમ વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 175ની જોગવાઈઓ અનુસાર રાજ્ય સરકાર તરફથી પંચાયતની સુપ્રત અને તબદીલ કરેલ વિવિધ પ્રવૃત્તિઓને આવરી લઈ વાસ્તવિક અંદાજપત્ર તૈયાર કરવાનો પ્રયત્ન પાટણ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાટણ તાલુકા પંચાયતની તૈયાર કરવામાં આવેલ અંદાજિત પત્ર જિલ્લા વિકાસ અધિકારી પંચાયત શાખા જિલ્લા પંચાયત પાટણને દરખાસ્ત કરી મોકલી આપી, જેની ચકાસણી થઈ પરત આવેલ હોય. જે મુજબ અંદાજપત્ર દરખાસ્તો સન 2023-24ના વર્ષનું સુધારેલ અંદાજપત્ર મુજબ સન 2024-25ના
વર્ષનું અંદાજપત્ર કુલ રૂપિયા 9,971.63 લાખ તથા ઉઘડતી શિલ્લક 704.23 લાખ મળી કુલ એકંદરે આવક રૂપિયા 10,675.86 લાખ, કુલ ખર્ચા 9,732.53 લાખ બાદ જતા રૂપિયા 943.33 લાખ પુરાંતવાળું અંદાજપત્ર સૌ સભ્યોની બહાલી સાથે રજૂ કરવામાં આવ્યું હતું. આ સૂચિત અંદાજપત્ર 2024-25 સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત અભિયાન અંગેની જોગવાઈઓ કરવામાં આવેલ છે. વધુમાં કૃષિ, પશુપાલન, સમાજ કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય તથા વિકાસને લગતી સઘળી પ્રવૃત્તિઓ નજર સમક્ષ રાખી બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે. આ બજેટ તાલુકાને વિકાસની હરણફાળ ભરવામાં અત્યંત ઉપયોગી થશે તેવી શ્રદ્ધા અને વિશ્વાસ નવનિયુક્ત પ્રમુખ સહિતના સભ્યોએ વ્યક્ત કરી સૌના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયતનો વહીવટ વધુ લોકાભિમુખ અને રચનાત્મક, પ્રગતિશીલ અને અસરકારક બની રહેશે તેવી આશા આ બજેટમાં વ્યક્ત કરવામાં આવી હતી. પાટણ તાલુકા પંચાયતની મળેલ બેઠકમાં પ્રમુખ શ્રીમતી લલીબેન રબારી, ટીડીઓ કેતનભાઈ પ્રજાપતિ સહિત તમામ સભ્યો અને તાલુકા પંચાયતના વિવિધ શાખાના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. લાખ રૂપિયા સ્વભંડોળની આવક આપણે 24-25માં નક્કી કરી છે અને એમાંથી ખર્ચો 27.63 લાખ રૂપિયા ખર્ચો સ્વભંડોળમાંથી બજેટમાં આપણે બનાવી નક્કી કરેલું છે અને 12.33 લાખ રૂપિયા આપણી 24-25ના અંતે બચત રહેશે, એટલે કે પૂરાંત રહેશે. 12.33 લાખ રૂપિયા સ્વભંડોળની સુધારની વાત છે. અને કુલ મળીને આપણે વાત કરી કે એમાં સરકારી ગ્રાન્ટ અને બધું પગારની કે બીજી ત્રીજી સરકારી ગ્રાન્ટો મળીને 99.71 કરોડનું કુલ અંદાજપત્ર, એમાં 7 કરોડ ગયા વર્ષની ઉઘડતી શિલ્લક છે, મળીને 106.75 કરોડ વાર્ષિક અંદાજપત્ર આખું થાય છે. એમાંથી આપણે જે બજેટ બનાવ્યું એમાં 57.32 કરોડ રૂપિયાનો ખર્ચનો અંદાજ છે અને એ રીતે આખું બજેટ જે છે 9.43 કરોડનું પૂરાંતવાળું બજેટ આપણું બનાવેલું છે. એ આપણે જિલ્લા પંચાયતે મોકલી મંજૂર થઈને આવી છે, એટલે આજે આપણે એને સર્વાનુમતે આ બહાલી આપવાનું થાય છે. તો બધા સદસ્યોને આપણે વિનંતી કે તમે તમારો મત રજૂ કરો મંજૂર માટે. 25નું વાર્ષિક અંદાજપત્ર, એટલે એમાં આપણે જે મનરેગામાં કામો કરીએ છીએ, માટી કામ કરીએ છીએ અને મટીરિયલના કામો કરીએ છીએ, એ પ્રમાણે 24-25માં કુલ માનવ દિન 1,19,558 નક્કી કર્યા છે. એટલે કે આવતા વર્ષે આપણે 1,19,558 લોકોને રોજગારી આપીશું, 100 દિવસની રોજગારી. અને એ રોજગારીમાં આપણે લેબર ખર્ચ જે આપણે કહીએ છીએ કે 60-40નો રેશિયો હોય છે નરેગામાં, કે કુલ રકમના 60% લેબર ને 40% મટીરિયલ, એ રીતે 306.07 લાખ રૂપિયા લેબરમાં જશે કે મજૂરી પેટે ખર્ચા છે અને 204.05 લાખ રૂપિયા મટીરિયલ ખર્ચમાં જશે. એટલે આપણું મનરેગાનું બજેટ છે 510 લાખ રૂપિયા મનરેગાનું લેબર બજેટ છે આખું. ગામમાં સુખાકારી વધે, ગ્રામવાસીઓએ રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સના અનુસંધાનમાં પાટણ જિલ્લામાં ગ્રામ સભાઓ યોજવામાં આવી રહી છે. તેના ભાગરૂપે આજરોજ પાટણ તાલુકામાં ફુલેસણા ગામે ગ્રામસભા યોજવામાં આવી હતી. પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ સંદર્ભે ફુલેસણા ગામમાં ગ્રામસભામાં યોજવામાં આવી હતી, જેમાં તલાટી કમ મંત્રીશ્રીએ ગ્રામસભામાં સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ગ્રામસભામાં ગામના લોકોની રજૂઆત સાંભળવામાં આવી હતી તેમજ મહત્વના ઠરાવો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે તલાટી કમ મંત્રી શ્રી અનિલભાઈ દેસાઈ, ખેતીવાડી ગ્રામ સેવક મીનાબેન સરવાકર અને આરોગ્ય સ્ટાફ તેમજ ગ્રામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ ખાતે નિર્માણ થઈ રહેલ શ્રી સદારામ કન્યા છાત્રાલયના સ્થળ પર શ્રી પાટણ 42 ઠાકોર સમાજની કારોબારી બેઠક પ્રમુખ ચંદનજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. છાત્રાલયમાં હવે બીજા માળનું કામ લેવાઈ રહ્યું છે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને દર મહિને છાત્રાલયના સ્થળ પર બેઠક યોજવા માટે છાત્રાલયનું બાકીનું કામકાજ ઝડપી પૂરું થાય અને કામ પૂર્ણ થયા પછી દરેક ગામમાં આ છાત્રાલયની ગામ સમિતિની રચના કરવાની, જે દર મહિને મિટિંગમાં કામગીરીનો અહેવાલ ટ્રસ્ટને સોંપશે એવો કારોબારીમાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. બેઠકમાં આવેલ આગેવાનોમાંથી કંઈક દાતાઓએ ઉદાર હાથે દાન આપી આ સમાજના આ ભગીરથ કાર્યમાં સહભાગી થયા હતા. બેઠકમાં ટ્રસ્ટના પ્રમુખ ચંદનજી ઠાકોર, ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ ઉમેશજી ઠાકોર, મંત્રી હેમચંદજી ઠાકોર, વાલજીજી ઠાકોર સહિત સમાજના આગેવાનો ને કર્મચારીઓ અને યુવાનો હાજર રહ્યા હતા. પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે બુધવારે કારોબારીની મિટિંગ ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં આગામી વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
જે બજેટમાં વર્ષ 2024-25ની ઉઘડતી સિલક 49.90 કરોડની સામે આવક 146.21 કરોડ મળી કુલ રૂપિયા 196.12 કરોડની આવક સામે કુલ રૂપિયા 188.96 કરોડ ખર્ચ બાદ કરતા રૂપિયા 7.16 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જે બજેટને કારોબારી બેઠકમાં મંજૂર કરી આગામી સામાન્ય સભામાં રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પાટણ નગરપાલિકા સભાખંડ ખાતે મળેલી કારોબારીની બેઠકમાં એજન્ડા પરના બજેટ સહિતના કુલ 30 કામો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જે પૈકીના મોટાભાગના કામો સર્વાનુમતે મંજૂર કરી આગામી સામાન્ય સભામાં રજૂ કરવાનું નક્કી કરાયું હતું. તો વધારાના 16 કામોની પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી કેટલાક કામો કાયમી મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કારોબારી બેઠકમાં શહેરના ટેલિફોન એક્સચેન્જથી લીલીવાડી સુધીના માર્ગને માતા ભીમાબાઈ માર્ગ નામકરણ કરવાના કામને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. તો નગરપાલિકાની લેફ થતી કરોડો રૂપિયાની ગ્રાન્ટને શહેરના અન્ય વિકાસના કામો પાછળ ખર્ચ કરવાના કામો, જેમાં જૂનાગંજ મમતા મોલથી સુભાષ ચોક સુધીના નવીન માર્ગના મહત્વના કામને પણ કારોબારી બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. કારોબારી બેઠકની શરૂઆતમાં કારોબારી સભ્ય ડૉક્ટર નરેશ દવે અને હરેશભાઈ મોદી દ્વારા કેટલાક કામો બાબતે સૂચનો કરાતા તેની યોગ્ય કાર્યવાહી માટે જે તે અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા હતા. તો શહેરના યમુનાવાડી સામે નવીન બનેલા કોમ્પ્લેક્સની જગ્યા પાસેની નગરપાલિકાની મૂતળી તોડી પાડવાના મુદ્દે પણ આ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી કસૂરવાર સામે કડક કાર્યવાહી કરવા કારોબારી સભ્ય હરેશભાઈ મોદીની રજૂઆતને યોગ્ય ગણવામાં આવી હતી. તો પાલિકાની વેરા શાખાની કામગીરીને કારોબારી સમિતિએ સરાહનીય લેખાવી બાકી વેરા મિલકત ધારકો સામે તેમજ શહેરમાં ગંદકી કરતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. જ્યારે વોટર વર્કર્સ શાખામાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓના ઓવરટાઈમના પ્રશ્ન મુદ્દે સુખદ નિરાકરણ લાવી રોજમદાર કર્મચારીઓના પગાર વધારા બાબતે ગાંધીનગર નિયામકની કચેરીમાં રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની કારોબારી બેઠકે હૈયાધારણા આપી હતી. પાટણ નગરપાલિકા ખાતે મળેલી કારોબારી બેઠકમાં કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, સભ્ય શૈલેષભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, ડૉક્ટર નરેશ દવે, હરીશભાઈ મોદી, વિપિનભાઈ પરમાર સહિતના મહિલા સભ્યો અને પાલિકાની વિવિધ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજની કારોબારી મિટિંગમાં બધા જ મારા કારોબારી સભ્યોની હાજરીમાં આજે કારોબારી મિટિંગ ચલાવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. આજે મિટિંગમાં મેન તો બજેટનું કામ હતું અને એ જે બજેટ આજે અમે પુરાંતવાળું અમારું બજેટ આજે અમે રજૂ કર્યું છે. તો સ્નેહ 2023-24નું પુરવણી અંદાજપત્ર તથા 2024-25ના વર્ષનું અંદાજપત્ર, જેમાં જુદી જુદી શાખાઓમાંથી આવેલ બજેટ તથા તેના ઉપર એકાઉન્ટ અને ચીફ ઓફિસર શ્રીના નિવેદન વંચાણે લઈ અને ચર્ચા વિચારણાના અંતે નગરપાલિકાની સ્નેહ 24-25નું બજેટ આ પ્રમાણે છે. 1/4/2024 ઉઘડતી સિલક 49 કરોડ 90 લાખ હતી અને 2024-25ની સંભવિત આવક, અમારી આવક આટલી થશે, લગભગ 146 કરોડ 21 લાખ જેવી સંભવિત આવક અમે ઊભી કરવાના છીએ. અને આમાં ટોટલ 196 કરોડ અને 12 લાખની આવક ટોટલ થશે. એમાંથી અંદાજિત 24-25નો ખર્ચ 188 કરોડ અને 96 લાખ જેવો થઈ અને 7 કરોડ ને 16 લાખ જેવી અમારી પુરાંત બચશે. અને બીજું ટોટલ કામ 46 કામ હતા. એમાં મહત્ત્વના કામ હતા, એક તો અમે આપણા શિવાજી મહારાજની માતા શ્રી જીજાબાઈના નામે એક ટેલિફોન એક્સચેન્જવાળો 53 લાખની ગ્રાન્ટ લેબ જતી હતી 31 તારીખે, તો તાત્કાલિક અમે એની અસરથી એ 2020-21ની ગ્રાન્ટ હતી અને એ અમારા વર્ષમાં લઈ તાત્કાલિક અમે જૂનાગંજથી વાદી સોસાયટી સુધીનો સુભાષ ચોક સુધીનો રોડ અમે મંજૂર કરી અને એ પણ અમે એક અગત્યનું કામ અમે કર્યું છે. અને અમારી મિટિંગ બહુ સરસ અને સારી રીતે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. શ્રી લોહાણા યુવક મંડળ આયોજિત 38મો યોજાયો સમૂહ લગ્નોત્સવ. સમાજના 13 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના નવજીવનની કંડારી કેળી. તો પ્રભુતામાં પગલાં પાડનાર 13 દંપતીઓને વિલાજ ગ્રુપના સ્વખર્ચે ગોવાની 5 દિવસની ટ્રીપ આપવાની કરી જાહેરાત.
પાટણ નગરપાલિકા સભાખંડ ખાતે કારોબારીની યોજાઈ બેઠક. આગામી વર્ષ 2024-25નું બજેટ આવ્યું રજૂ કરવામાં. તો રૂપિયા 7.16 કરોડની પુરાંતવાળું બજેટ આવ્યું રજૂ કરવામાં. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.